નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું આઈસીઆઈસીઆઈ બેંકના શેર વિશે, જેમાં બ્રોકરેજે જણાવ્યું છે કે આ શેરમાં આવનારા સમયમાં સારી એવી તેજી જોવા મળી શકે છે અને એક્સપર્ટે આ શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સૂચવ્યો છે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમે પણ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરના કોઈ સારા શેરમાં રોકાણનું વિચારી રહ્યા હોવ તો આ શેર વિશેની માહિતી મળી રહે. અને ઓલરેડી તમારા જોડે આ શેર હોય તો પણ તમારે આગળ આ શેરમાં શું કરવું એ તમે જાણી શકો અને ટાર્ગેટ પણ તમે આ શેર વિશેનો જાણી શકો. મિત્રો, વાત કરીએ બ્રોકરેજના રિપોર્ટ મુજબ બેંક FY 26 થી FY 28 વચ્ચે અંદાજિત 16% વાર્ષિક લોન ગ્રોથ CAGR મેળવી શકે છે. આ વૃદ્ધિમાં સૌથી મોટો ફાળો બિઝનેસ બેન્કિંગ અને પર્સનલ લોન સેગમેન્ટનો રહેવાની શક્યતા છે. સાથે જ કોર્પોરેટ લોન બિઝનેસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ કંપનીઓની વધતી વર્કિંગ કેપિટલની જરૂરિયાતો છે. એટલે કે FY 26 થી FY 28 અંદાજે 16%ના CAGR થી લોન ગ્રોથ બેંકની વધી શકે છે, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. પછી આ બેંકની સૌથી મોટી તાકાત શું છે એ જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકની સૌથી મોટી તાકાત તેનું મજબૂત ડિપોઝિટ ફ્રેન્ચાઇઝી મોડેલ માનવામાં આવે છે. બેંક સતત નવા ગ્રાહકોને જોડે છે અને તેનું બ્રાન્ચ નેટવર્ક પણ ઝડપથી વધી રહ્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર બેંકનું ઘરેલું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 85.5% છે, જ્યારે લિક્વિડિટી કવરેજ રેશિયો લગભગ 126% છે. સરળ ભાષામાં કહીએ તો બેંક પાસે લોન આપવા અને આગળ બિઝનેસ વધારવા માટે પૂરતા ફંડ ઉપલબ્ધ છે. એ જ કારણ છે કે આઈસીઆઈસીઆઈ બેંક તેની ઘણી સ્પર્ધાત્મક બેંકોની તુલનામાં વધુ મજબૂત સ્થિતિમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈસીઆઈસીઆઈ બેંકે ટેકનોલોજી, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ સર્વિસ અને ટેલેન્ટ પર મોટું રોકાણ કર્યું છે. સામાન્ય રીતે આવા રોકાણથી ખર્ચ વધી જાય છે, પણ બ્રોકરેજનું માનવું છે કે બેંક પોતાનું ખર્ચ નિયંત્રણમાં રાખવામાં સફળ રહેશે. રિપોર્ટ અનુસાર FY 27 અને FY 28 માં બેંકનો કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો અનુક્રમે લગભગ 39% અને 38% રહી શકે છે, જેનો અર્થ એ છે કે બેંક ઓછા ખર્ચે વધુ કમાણી કરવાની સ્થિતિમાં રહેશે. બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટું જોખમ ખરાબ દેવું એટલે કે NPA ને માનવામાં આવે છે, પણ આઈસીઆઈસીઆઈ બેંક આ મામલે પણ મજબૂત દેખાય છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર બેંકની અંડરરાઇટિંગ પ્રક્રિયા મજબૂત છે, ઉપરાંત લોન પોર્ટફોલિયોની સતત દેખરેખ અને રિકવરી પર ફોકસ હોવાના કારણે એસેટ ક્વોલિટી સારી રહી છે. બેંકે શક્ય જોખમો સામે વધારાની સુરક્ષા પણ બનાવી છે, જે કુલ લોન બુકના લગભગ 0.9% જેટલી છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે હાલમાં પશ્ચિમ એશિયા સંકટ કે ECL ટ્રાન્ઝિક્સથી બેંકના પોર્ટફોલિયો પર કોઈ વધારાનું દબાણ જોવા મળતું નથી. આ જ કારણ છે કે આવનારા વર્ષોમાં ક્રેડિટ કોસ્ટ નિયંત્રણમાં રહેવાની આશા છે. બ્રોકરેજનો અંદાજ છે કે FY 28 સુધી બેંકનો ગ્રોસ NPA ઘટીને લગભગ 1.4% અને નેટ NPA લગભગ 0.3% સુધી આવી શકે છે. રસપ્રદ વાત એ છે કે બેંકનું પ્રદર્શન મજબૂત હોવા છતાં શેરે છેલ્લા એક વર્ષમાં ખાસ રિટર્ન આપ્યું નથી. બ્રોકરેજના અનુસાર તેનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી છે, જેના કારણે મોટા બેન્કિંગ શેરની વેલ્યુએશનમાં દબાણ આવ્યું છે. જોકે હવે સ્થિતિ બદલાઈ રહી છે. બેંક સતત અનેક લોન સેગમેન્ટમાં માર્કેટ શેર વધારી રહી છે અને તેનું ઓપરેટિંગ પ્રદર્શન મજબૂત છે. આવી સ્થિતિમાં બ્રોકરેજની આશા છે કે આવનારા સમયમાં શેરની વેલ્યુએશનમાં સુધારો આવી શકે છે અને બજાર બેંકને વધુ સારી રેટિંગ આપી શકે છે. મોતીલાલ ઓસ્વાલે FY 28 માટે બેંકનું રિટર્ન ઓન એસેટ 2.3% અને રિટર્ન ઓન ઇક્વિટી 16.2% રહેવાનો અંદાજ લગાવ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં આ આંકડા ખૂબ જ મજબૂત માનવામાં આવે છે અને એ બતાવે છે કે બેંક પોતાની મૂડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહી છે. પછી રોકાણકારોએ આગળ આ બેંકમાં શું કરવું શેર હોય અથવા પછી ખરીદી કરવા માંગતા હોય તો બ્રોકરેજનું માનવું છે કે આઈસીઆઈસીઆઈ બેંક પાસે મજબૂત લોન ગ્રોથ, શ્રેષ્ઠ ડિપોઝિટ બેઝ, નિયંત્રણ ખર્ચ, મજબૂત એસેટ ક્વોલિટી અને સ્થિર મુનાફા જેવી તમામ મહત્વની વિશેષતાઓ છે. એ જ કારણ છે કે આઈસીઆઈસીઆઈ બેન્કિંગ સેક્ટરમાં મોતીલાલ ઓસ્વાલની પહેલી પસંદનો શેર રહ્યો છે. બ્રોકરેજે શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખી છે અને 1750 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જો બેંક આવનારા વર્ષોમાં આવી રીતે બજારમાં હિસ્સો વધારતી રહેશે અને ખરાબ લોન નિયંત્રણમાં રહેશે તો શેરમાં આગળ વધુ સારું પ્રદર્શન જોવા મળી શકે છે. એટલે કે બ્રોકરેજ આવશે તો આ શેરમાં 1750 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે અને આવનારા વર્ષોમાં આ શેર વધારે પણ તેજી બતાવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.